રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો? તો ફરીથી સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો કાંઈ રહ્યો ને અત્યારમાં રહ્યું ને આપણા જો ઘરે હતા અને અત્યારમાં રહ્યું ને આપણે અંધારું થઈ ગયું છે અને આજના વિડીયોમાં રહ્યું ને તમને આપણે ભૂત દેખાડવાનું હોય. તો ઘડીક પછી રહ્યા ને આપણે નીકળીએ. આપણે અત્યારમાં ટાઈમ શું થઈ ગયો ખબર હે? જો 10 વાગી ગયા, 10 ને 6 મિનિટ જેવું કંઈક થયો અત્યારમાં આપણે ટાઈમ. ચલો અંધારું ખાલી કેવું થઈ ગયું રાખો, જે તમને પાછળના કેમેરાથી દેખાડીએ આપણે. અને ચલો કોર ફતિયા આ બાજુ પછી રેલગાડી આવે છે ઈ જગ્યા ઈ બાજુ છે ને આપણે જવાનું છે. અત્યારે નહીં, હજુ 12 વાગે જવાનું છે. બધા કહેતા હોય કે ભૂત થાય છે, સાચું છે કે ખોટું? એવું કહેતા હોય કે રેલનો ફાટક છે, અહીંયા એક ભાઈ કપીને મરી ગયેલો છે, ઈ જગ્યાએ ભૂત થાય છે. ઈ ભાઈ ભૂત થાય તો આપણે અહીંયા જોવા જવાનું છે, ચેક કરવાનું ભૂત થાય કે નહીં થતું. જો થતું હશે તો વિડીયો નહીં આવે, નહીં થતું હોય તો આવશે. તો આવશે બરોબર ને? હા બરાબર જ છે ને. ચલો હા, મેં રેલગાડી જાય છે, જુઓ જો દેખાતો હશે, અવાજ પણ આવતો જો અવાજ પણ આવતો હશે. તો અહીંયા જવાનું છે, તો વ્લોગની સાથે તમે બન્યા રહેજો અને મસ્ત એક કોમેન્ટ કરી દીજો તમારા ગામમાં કઈ જગ્યાએ ભૂત થાય છે. અમે જોવા નહીં આવીએ અહીંયા થાય કે નહીં થતું. આ તો ખાલી શું અમને એવો થોડો ઘણો અનુભવ છે કે આ થાય અને કઈ પાકી અમને પણ નહીં ખબર કે થાય જ છે એવું. તો ચાલો આપણે 12 વાગે લગી વેઇટ કરી. તો ગાઈસ 17 માં રહ્યા ને આપણે જો ટાઈમ શું થઈ ગયો રાખો, જો તમને દેખાતું હે ને 12 વાગી ગયા છે અને 17 માં રહ્યા ને આપણે બધા ભાઈબંધો જો કે આપણે આ જગ્યાએ આપણે બેઠા હતા અને હવે રહ્યું ને આપણે ચેક કરવા જવાનું કે સાચી વાત છે કે ખોટી વાત છે. તો ઘડીક પછી રહ્યા ને આપણે નીકળીએ. ચલો. તને ભૂતની બીક લાગે? હા એ લાગે તો એમ તો થોડી તને લાગે? હા આપણે અંદર ફૂલ લાગે છે તો જાશું આટો મારો ચેક કરવા જાવ, ચેક કરવા માટે. સાચું ખોટું પહેલી વખત જઈએ છીએ. અત્યારે કોઈ જાગતું નહીં અમારા બધા સિવાય. ગયા જો આ બાજુ કરે લાઈટ નહીં થતી, કોઈ જાગતું નહીં અને રેલગાડી જતી રહી. આ અમારું બાઇક પડ્યું છે, તો બધા તૈયાર હોય એટલે આ બંધ થાય. ફાઇનલ ફાઇનલ. તો ઓકે. મોબાઈલ હતા જોડે? મોબાઈલ નહીં છે તારા જોડે છે? આપણી જોડે છે. આ જો એક જ મોબાઈલ અને એકમાં તો અમારે વિડિયો ઉતારવાનો છે. તો જો આમાં કેટલા વાગી ગયા? એમ જો 12 ને 10 વાગી ગયા છે. તો ચલો આપણે હવે નીકળીએ. તો બહુ મહેનત કરવી, બીક એવી લાગે તો લાઈક કરી દીજો. રિક્સ લઈને જઈએ, રિક્સ લઈને વિડિયો બનાવવા માટે સ્પેશિયલ જઈએ. જોઈ રહીને આજ શું થાય છે એમ ચેક કરવા જઈએ કેવી એક્ટિવિટી થાય. હા બાકી આ પહેલો વ્લોગ છે ભૂતનો. હા પહેલો વ્લોગ. હાલો આવો જઈએ. ચલો ઉતરો હેઠા આવે. આવો ઉતરી જઈએ. ચલો. મારા ચંપલ નીચે પડી ગયા. અત્યારે ચંપલ કાઢી નાખ્યા. ચાલ ઉતર. હાલે નહીં આવતો. હાલે જો આ એટલે આ તો નહીં આવતો. મજાક કરતો તો થોડી ઘણી. નહીં બીક લાગતી તને? બીક તો નહીં લાગતી. હાલો મજાક. ચાલો તાણે જાય. બાઇક લઈને જાઉં કે આ લઈને જાઉં? બાઇક લઈને જવાનું હોય. બાઇક લઈને જાઉં. ફાઇનલી એને અમે 4 જણા નીકળી ગયા. એક બાઇક ઉપર 4 જણા. તો બાઇક અમારો હાથો થઈ ગયો છે. તો આપણે એને કેમેરો ચાલુ જ રાખીએ. આમ રાખને માથું છે. આપણે એને વિડીયો ક્લિપ નહીં કરી, ચાલુ જ રાખીએ. હવે હો હવે હો ભાઈ. ના ભાઈ સીધું નહીં, શાંતિથી જાઓ છો. આમ તો ફાઇનલી છે ને મિત્રો, જો અમે ફાટકે આવી ગયા છીએ. જો આ જગ્યાએ ફાટક છે અને આ જગ્યાએ જો ટ્રેન આટલે પહોંચી. કેટલી ટ્રાફિક છે. આ બાજુ બોલેરો ગાડી આવે. 12 વાગ્યા છે પણ 12 વાગ્યા જેવું અહીંયા લાગતું નહીં, કારણ કે ટ્રાફિક બહુ છે. જો આ જગ્યાએ ફાટક છે ને સાઈડ વ્યૂ કેવો હોય ને તમને દેખાડવા આવ્યા હતા. શું આવી ભૂત જેવી એક્ટિવિટી થાય કે નહીં થતી એ તમને છે ને સ્પેશિયલી આપણે ચેક કરવા માટે લાવ્યા હતા. ચલો તમે ને આપણે ફાટક છે. અને એનું કારણ એક વાત કહું તમને કે અત્યારે શું હાઈવે ઉપર ફાટક છે ને, એટલે સાધન આવતા જતા હોય એટલે અહીં તો આપણને બીક લાગી એવું લાગતું નહીં, પણ હજુ વચ્ચે એવું લાગતું હતું કે બીક લાગે. આ મોટું જોવાનું. વાહ ક્યાં મુસ્કુરાહટ હે. કેમ ભૂત જેવું લાગે છે. હવે સુમસામ થઈ ગયું પણ સાધન આવે ને એટલે એવું કંઈ લાગતું નહીં આપણને. ભૂત જેવું ડર જેવું લાગતું નહીં. પણ કઈ જગ્યાએ ભાઈ કપી ગયા હતા? સામે જો દેખાય કે આપણે રેલવે ફાટક જે સામેનો સાઈડ રહ્યો ને પૂરો બોર્ડ રહ્યો અહીંયા. હા ત્યાં આપણે ભૈરિયાને કપાઈ ગયા હતા. જો કે રેલવે ફાટક ની અંદર આપણે આવી ગયા હતા. હા
રહ્યું ને એ ભાઈનું આપણે રહ્યું ને મૃત્યુ થઈ ગયું હતું એ ભાઈનું. પછી તો શું થયું એ તો બાકી મને કઈ ખબર નહીં. અને બધા કહેતા હોય કે આ જગ્યા પર આ રેલગાડી આવીને ઊભી છે પણ અહીંયા શું સાધન અવર જવર થાય અને એમાં શું આ જગ્યાએ ફાટકનું કોઈ નીચે ઊંચો કરવા વાળું છે નહીં ને એટલે રેલગાડી સાધન રોકી જાય ને પછી જ અહીંયા જાય ત્યાં લગે ઊભી છે જો. અને કાશ આપણે જો ને જોલો આપણે એવી પણ વાત છે કે આ જગ્યાએ રહ્યું ને આપણે પહેલા બૈરું થતું હતું. રાખો જો તમને દેખાતું આ જગ્યાએ રહ્યું ને આપણે બૈરું પૂર્યાતું હતું. હવે સાચી વાત છે ખોટી વાત એ તો આપણને કંઈ ખબર નહીં. રાખો જો તમને જગ્યા દેખાડ દઉં. જો આ જોઈએ આપણે જગ્યા અત્યારમાં તો કંઈ એવી એક્ટિવિટી લાગતી નહીં. પહેલી વખત રહ્યો ને આપણે કિશનભાઈના ફોનની અંદર આવો બ્લોગ આપણે શૂટ કરીએ બાકી એવો કદી આપણે કરેલો નહીં. જો આ જગ્યા આપણે બધા ઊભા છે. જો કે આપણે ચારે ચાર કેવી એક્ટિવિટી લાગે અત્યારે તો નહીં લાગતી કારણ કે આ બાજુ સમજો ખાલી સાધન કેટલા સમજો હે ને ટ્રાફિક જામ થઈ ગયેલો કેટલા સાધનો નીકળે છે. અમને એવું હતું કે અત્યારે 12 વાગ્યાનો સમય અત્યારે તો કંઈ હશે નહીં જો ખાલી વન જો વાગે આમ જો હે ને આ તો સાધન છે એટલે સાધન હા એકદમ સુનસાન જગ્યા હોય ને તો જ બીક લાગે એવું લાગે બાકી તો તમને ન લાગે. જો સામે રેલગાડી ઊભી. તો ફાઇનલી મિત્રો હે ને જો જે જગ્યાએ ભાઈ કપીને મરી ગયો તો અહીંયા રેલગાડી નીકળી ગઈ છે અત્યારે જો. આમ તો અમે 12 વાગે જ આવ્યા હતા વિડીયો બનાવવા પણ આ જગ્યાએ હે ને જેવું કંઈ માહોલ નહીં લાગતું કારણ કે રોડ છે ને એના હિસાબે જો કેટલા બધા સાધને છે આ બાજુ ગાડીઓ છે અને અહીંયા ભૂત જેવું તો કંઈ લાગતું નહીં. આ તો સ્પેશિયલ અમે આવ્યા હતા કે આપણે ભૂત થાય કે ના થાય રેલ ફાટકે જે ભાઈ કપીને મરી ગયા હતા એનો ભૂત જોવા આવ્યા હતા પણ જો આ જગ્યાએ કંઈ દેખાતું નહીં. કઈ ડર જેવું લાગે તને રાહુલ? કઈ જ નહીં ડર જેવું લાગતું. ખાલી આમ રે ને બધી જગ્યાએ રે ને ઓંડીએ છે એટલે જો આ બધું કેટલા માણસો આ બાજુ તો હે ટ્રાફિક. માણસો આવે એટલે રે ને ડર જેવું કંઈ લાગતું જ નહીં. હા બીક લાગે પણ આ જગ્યા ઉપર તો બીક લાગે એવું છે નહીં. નુકસાન હોય ને તો કદાચ નહીં લાગી શકે છે બાકી તો સુમસાન તમારે વિડીયો જોવો હોય ને તો આગલો વિડીયો ખતરનાક ખતરનાક બનાવશું. જો આ વિડીયોમાં રહે ને ખાલી જે કેટલે ખબર 10 થી 20 જે કોમેન્ટ આવી જાય ને કે બીજો વિડીયો બનાવો તો જરૂરથી બનાવશું. જો આ જગ્યાએ તો કંઈ એવું ડર જેવું માહોલ નહીં એટલે અહીંયા તો વિડીયો આપણો ખતમ કરી નાખવી છે. તો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું જોરદાર ભૂતનો પણ બીજી એક્ટિવિટી કરશું કંઈક અલગ અને તમે કોમેન્ટ કરો તમારા ગામમાં થાય તો અમે ત્યાં આવશું. હા બરાબર. ચાલો તો આ વિડીયો પૂરો કરશું. ખતમ કરી નાખીએ. બાય બાય.